ભરૂચમાં 10 વર્ષીય બાળકી સાથે વિકૃતિપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેને કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યારે ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજ દ્વારા નરાધમ આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મોહમ્મદપુરા સર્કલ નજીક વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં બાળકીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને નરાધમ આરોપીને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। આજે જ્યારે 12 વર્ષ પછી પણ સરકાર કોઈ કાયદો નથી લાવી તો અમે ફરી વખતે કેન્દ્ર સરકાર પાસે અપીલ કરીએ આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે, આરોપીને ફાંસીને માથે ચડાવવામાં આવે ને એક એવો કાયદો બનાવવામાં આવે કોઈ પણ ધર્મની દીકરી હોય એ દીકરી દીકરી જ કહેવાય, એની સામે આંખ ઉઠાતા હરામખોરો જોઈએ તાત્કાલિક નક્કર પગક એક કાયદો બનાવી અને આ હરામખોરને ફાંસીને માથે ચડાવવામાં આવે એવી અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગ છે। આ તરફ ભરૂચ અને રાજપારડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપના આગેવાનો અને સભ્યોએ કેન્ડલ પ્રજ્વલિત કરી નિર્ભયાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને નરાધમ આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી। આજે જ્યારે ગુજરાતમાં આ ઘટના ઘટી છે ત્યારે તમે આની પર પડદો નાખીને આને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો। આજે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આવી ઘટનાઓમાં તરત આવા જે દોષીઓ છે, જે આરોપીઓ છે, એમને તરત ફાંસીની સજા આપવામાં આવે। જો તમે આ કામમાં પણ નિષ્ફળ નીવડતા હોય તો આવા લોકોને પોલીસને સોંપી દો, પોલીસને એન્કાઉન્ટરની પરમિશન આપી દો, કાં તો પ્રજાને સોંપી દો અને તમે એમાં પણ જો નિષ્ફળ નીવડતા હોય તો તમારે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ આ સરકારોમાંથી રાજીનામા આપી દેવા જોઈએ।